સૌ પ્રથમ પ્રસંગને અનુરૂપ 5-10 મિનિટ રમેશભાઈએ કીધું કે ધૂન બોલવી છે, કારણ કે ધૂન શબ્દ કાને પડે એટલે બહુ આપણને નવાઈ નથી લાગતી, કારણ કે વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. આજે ગામડું છે, ગોકુળ સરીખા ગામડા, કવિઓએ તો ગીતોની અંદર પણ સોને મીઠા સાહેબ. શહેરોમાં ભલે ગમે એટલા સુખ સુવિધામાં જીવન જીવતા હોય આપણે, પણ પાયામાં દ્રષ્ટિ કરીએ તો અચૂક ગામડાને વાગોળવું પડે, કારણ ગામડા થકી શહેરો શોભી રહ્યા છે સાહેબ. ગામડું મને તમને જે આપી શકે એ કદાચ શહેરમાં ક્યાંક ને ક્યાંક ખૂટતું હોય, ક્યાંક અસંતોષ ક્યાંક ઘટે છે. ત્યારે શેરીને ચોકમાં રાહડો ગવાતો સાહેબ. સૌ પ્રથમ મનોરંજનનું માધ્યમ ગામડા ગામની પરંપરા ભવાઈ હતી, પછી આપણે આકાશવાણી સાંભળતા થયા, પછી દૂરદર્શન નિહાળતા થયા. વડીલોને પૂછો કે સ્વપ્ને નહોતું કે આવો ઇન્ટરનેટનો યુગ આવશે કે રોજ ઉઠીને કાંઈક નવીનતા જોવા મળે. પણ છતાંય મારો કહેવાનો અર્થ, આજે પણ ધૂનનું મહત્વ એટલું જ છે. શહેરોમાં રામજી મંદિર હોય કે હનુમાનજીનું મંદિર હોય, અખંડ ધૂન હજી હાલે છે. ધૂનનો જે પ્રભાવ છે, જે મનને શાંતિ મળે છે, મંદિરે બેસી હાથમાં કડતાલ લઈ અને મોટી ઉંમરની માવડિયું એ ધૂનમાં એવા ભાન ભૂલે સાહેબ કે પરમાત્મા સાથે એક તાર લાગે, થોડીક વાર માટે બધું દુઃખ વિસરાઈ જાય. આ ધૂનનો પ્રભાવ છે સાહેબ. નારાયણ સ્વામી જ્યારે ભજન કરતા ત્યારે, અત્યારે સારા સારા કથાકાર વક્તાઓ પણ 5-10 મિનિટ ધૂન બોલે કે આપણું મન જ્યાં ત્યાં વિચરણ કરતું હોય, જ્યાં ત્યાં ફરતું હોય, આવી અને સ્થિર થાય. મને તમને એક અહેસાસ થાય, એક ભાસ થાય કે આપણે ક્યાં માધ્યમથી મળ્યા છીએ, શું કામ એને મળ્યા છે. ત્યારે આપણી પ્રણાલિકા અને પરંપરા છે એ મુજબ 5-10 મિનિટ ધૂનથી શરૂઆત કરી અને 2 હાથથી તાલી પાડી ધૂનમાં બધાએ સાથ આપવાનો છે. કારણ કે આજે આપણે જે માધ્યમથી મળ્યા છીએ, આજનો પ્રોગ્રામ જે છે, પ્રોગ્રામો ઘણા થતા હોય, પણ આજનો એક શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ, સ્વરાંજલિ કે ભાવાંજલિ કે આપણે ઓળખતા હોઈએ છીએ, જેમાં એક મર્યાદાનું સ્તર હોય, બધું ન ગાઈ શકાય. એમાં સંતોના ભજનો અને જે રમેશભાઈ પાસેથી સંતોના જીવન કવનના પ્રસંગો સાંભળવાના છે, એના દ્વારા આપવામાં આવતી શ્રદ્ધાંજલિ ખરેખર સાચી શ્રદ્ધાંજલિ ગણવામાં કે માનવામાં આવતી હોય, ત્યારે એ આત્માને મોક્ષ મળતો હોય છે, પરમાત્માના ચરણમાં સ્થાન મળે. અને સૌ સગાવાલા અને પરિવાર અને મિત્રો સાથે મળીને આજે એક એવા માધ્યમથી મળ્યા છીએ. રમેશભાઈ કીધું જે નિમિત્તનો આપણે પ્રસાદ લીધો, પ્રસાદ તો છે જ, પણ એને મહાપ્રસાદમાં આપણે સાહેબ જ્યારે માનવાનું હોય ત્યારે કંઈક આવા માધ્યમથી મળ્યા છે, તો આપણે જે કાંઈ નામ લેશું એ આજે એમના ખાતામાં જમા કરવા માટે, નહીંતર આપણે આપણું કલ્યાણ થતું હોય, આપણા નામ આપણે આજે જે માધ્યમથી મળ્યા છે એ એમના માટે, તો એ સાર્થક થાય એવી ભાવના સાથે 5-10 મિનિટ ધૂન બોલી આપણી પરંપરા મુજબ ગણપતિ સ્તુતિ વંદનાથી સંતવાણીનો દોર જ્યારે આગળ વધારવો છે ત્યારે પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો. સમરણ કરો તો સીતારામ ના રે, બીજા સમરણ ના હોય જો. એ બાળપણમાં ઘણો ફેર છે રે, કોને બાળપણ કેવાય જો. પ્રહલાદ ને રામ
રે કોને ગઢપણ કહેવાય જો ગઢપણમાં સબરીને રામ મળ્યા રે એને ગઢપણ કહેવાય જો મને માયાલ ગાડી રે કાને મને માયાલ ગાડી રે તારી નામના તમારો રાજા રણ છોડ છે એણે મને માયાલ ગાડી રે એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયાલ ગાડી રે અને ભાવથી 2 થી 5 જ મિનિટ ધૂન બોલું છે પણ ફરીવાર હૃદયથી એકવાર એટલા માટે પ્રાર્થના 2 હાથ ઊંચા કરી અને ધૂનમાં 5 મિનિટ માટે બધાને સાથ આપો હૃદયથી બધાને વિનંતી 2 હાથ ઊંચા કરીને 5 મિનિટ માટે ધૂનમાં સાથ આપજો માખણનો ચોર મારો રાજા રણ છોડ છે જય હો ગાયોનો ગોવાળ મારો ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એ મીરાનો શ્યામ મારો અરે રાધાનો શ્યામ મારો એ શબરી
પોતમાં અરે ચક્રવર્ત જોયાની ટેવ છે રે સત્સંગનો ભાવે અરે કેવો ભાગ્યમાં જીવ છે રે એને સત્સંગનો ભાવે ધીર તમે હરિ ગુણ ગાવા આ જીવ દીધી છે તમે હરિ ગુણ ગાવા અરે મારા તારાની એને ટેવ છે રે એને સત્સંગનો ભાવે અરે કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગનો ભાવે ભગવતી ધારે તને જાતરાયું કરવા આ ભગવતી ધારે તને જાતરાયું કરવા અરે હોડિયા માટેની એને ટેવ છે રે એને સત્સંગનો ભાવે કેવો ભાગ્યો જીવ છે રે એને સત્સંગનો ભાવે નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રાજા રામ 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 સીતા રામ રામ રાજા લક્ષ્મી નારાયણ નારાયણ શ્રીમદ નારાયણ નારાયણ નમઃ શિવાય નમઃ શિવાય प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महा